કેમ છો? તમે બધા મજામાં? યસ. સુવર્ણકલા પરિવાર અને એના કસ્ટમર કે ગ્રાહક શબ્દો તો નહીં જ વાપરું. આપ સૌ પરિવારજનો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે અત્યારે જે આ ડ્રો થઈ રહ્યો છે એ જોવા માટે જઈ રહ્યા છો. તમારા બધાનું અભિવાદન છે. હવે આપણે આપણી આ જે ઓફર છે ખુલ જા સિમ સિમ એના ડ્રોની આપણે શરૂઆત કરીએ છીએ. આજે આપણો પ્રથમ ડ્રો છે અને એના માટે આપણા અત્યારે ઘણા બધા કસ્ટમર અહીંયા હાજર છે, સ્વજનો હાજર છે, તો એમાંથી હું નિમંત્રીશ કે આપ આવો અને આપણે આ ઓફરની શરૂઆત કરીએ, સ્કીમની શરૂઆત કરીએ. આ ચાવી છે. તમે અહીંયા એક તાળું જોયું હશે. જ્યારે સ્કીમ શરૂ થઈ ત્યારે આપણે અહીંયા આગળ આ તાળું મારેલું છે જે તમારા હાથથી આજે ખોલાઈ રહ્યું છે. પ્લીઝ આપ તાળું ખોલશો. ઓફરનું નામ ખુલજા સિમ સિમ કેમ છે? ઓહ વાહ, મને એમ કે તમે તાળું ખોલશો, તમે તો પ્રશ્ન લઈને આવ્યા. બહુ સરસ, થેન્ક યુ. બહુ સરસ પ્રશ્ન છે. બહુ નાના હતા ને ત્યારે એક વાર્તા વાંચી હતી, અલીબાબાને 40 ચોરની વાર્તા. એની અંદર એક ખજાનો હોય છે અને ખજાનો જે ખુલે ને એમાં એક સ્લોગન આવે. એક સ્લોગન એવું છે કે ખુલ જા સિમ સિમ, એવું આવે એટલે ખજાનો ખુલી જાય. એ યાદ રહ્યું હતું તો એના ઉપરથી આપણે એવું નક્કી કર્યું કે આપણે ઓફરનું નામ ખુલ જા સિમ સિમ ઓફર રાખીએ. તો આપણે ખરેખર એ તો વાર્તામાં વાંચેલું હતું, એ ખજાનો હતો. આમાંય ખજાનો છે, તમને ખ્યાલ છે, ટોયોટા કાર છે અને કેટલા બધા ઇનામ છે. એ બધાનો ખજાનો આપણે તમારા હાથેથી ખોલાવીએ છીએ. તો આપ આની શરૂઆત કરશો અને તાળું ખોલી આપશો. આની અંદર બધી તમે જે દાગીના સુવર્ણકલામાંથી ખરીદેલ છે એ બધાની કૂપનો આમાં છે. તો આપણે સૌથી પહેલી કૂપન પણ બેનને કહીશ કે તમારા હાથથી જ આપ એક કૂપન મને આપશો અને આપણે એ વિજેતાનું નામ જાહેર કરીશું. આપણે આજે જે ઇનામ જાહેર કરીએ છીએ એમાં પ્રથમ 3 ઇનામ છે હેર ડ્રાયર. આ 3 ઇનામ આપણે જાહેર કરવા જઈ રહ્યા છીએ. તો એને માટેના સૌથી પ્રથમ આપણા ભાગ્યશાળી વિજેતા છે. અચ્છા, જો આ વખતે અમે એવું કર્યું છે કે કૂપન છે ને બધી સ્ટીચ કરી છે, ક્લિપ લગાવી છે. એટલા માટે લગાડી છે કે કૂપન એકની એક અંદર બીજી ચોંટી ના જાય એટલા માટે. તમે નામ બોલશો? રાકેશ કુમાર લાલભાઈ પટેલ. પહેલું ઇનામ જાય છે રાકેશ કુમાર લાલભાઈ પટેલ, ગાંધીનગર. થેન્ક યુ. તમે તમારો સરસ સમય આપ્યો. થેન્ક યુ. આપણે હમણાં જે વાત થઈ એમાં બીજા 2 ઇનામ છે. તો એને માટે પણ આપણી વચ્ચે આપણા એક બીજા પરિવારજન હાજર છે. આવો સાહેબ. જે ડ્રો માટે આવ્યા છે તો તમારું પણ અભિવાદન છે સાહેબ. થેન્ક યુ. શું નામ આપનું? વસંતભાઈ પટેલ. વસંતભાઈ આપણી વચ્ચે છે. વસંતભાઈ આપ આમાંથી એક મને કૂપન આપશો. તમારી રીતના હલાવો, બધું જ કરો, કૂપન આપો એમાંથી. યસ. ટીનુભાઈ ઠાકોર, બરાબર ને? હા. આ પણ જાય છે ટીનુભાઈ કાનજીભાઈ ઠાકોર. એમને આ બીજો ઇનામ જાય છે. આપ એક વધુ ઇનામ હજુ એક આપશો. એક આપણે વધુ ઇનામ જાહેર કરીએ. એક કૂપન બીજી આપો આપ. અને આ શ્રેણીનું ત્રીજું ઇનામ ફાલ્ગુનીબેન ભટ્ટ, અમદાવાદ. ફાલ્ગુનીબેન ભટ્ટ, અમદાવાદ. થેન્ક યુ. આપે આપનો કિંમતી સમય આપ્યો. આભાર. આભાર.
હવે આપણે ચોથું ઇનામ જાહેર કરવા જઈ રહ્યા છે. હું અહીંયા ટીક કરું છું એટલે મને પણ આઈડિયા રહે. એ છે એરડ્રોપ્સ. આજકાલ એવું છે કે ભાઈ એરડ્રોપ્સ તો છે એ બધા માટે મસ્ત થઈ ગયા છે. તો એ એરડ્રોપ છે એ આપણે એના 3 ઇનામ છે એ આપણે જાહેર કરવા માટે જઈ રહ્યા છે. આવો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આપ આમાંથી એક કૂપન આપશો. કિનાકી કોટક, આંબાવાડી. આ જે કસ્ટમરને ઇનામ જાય છે એનું નામ સાંભળવા જેવું છે. કિનાકી કુમેશ કોટક, કે આંબાવાડી રહે છે. એમને ઇનામ જાય છે. એક બીજું આપો. હવે 5મું ઇનામ જાહેર થઈ રહ્યું છે. એ પણ એરડ્રોપ્સ જ છે. મુકેશભાઈ મધુસૂદનભાઈ રાવલ, નવા વાડજ, એમને આ ઇનામ જઈ રહ્યું છે. એમને આપણે તાળીઓથી વધાવી લઈએ. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. સોરી. હવે આ શ્રેણીનું 3જું ઇનામ એરડ્રોપ્સ એ આપણે હવે જાહેર કરવા જઈ રહ્યા છીએ. ભરતભાઈ વધારો. તમે કૂપન ઉપાડો ને પહેલા તમારે તો કંઈક બોલવું પડે. હાથમાં રાખજો. સૌથી પહેલા તો હું સુવર્ણકલા જે ઓર્નામેન્ટની એક શોપ છે, પણ એ શોપની એક ફેમિલી મેમ્બર જેવું લાગે છે. હું લગભગ 15 વર્ષથી અહીંયા સળંગ ઓર્નામેન્ટ ખરીદવા માટે આવું છું, અને જ્યારે અંદર આવું ત્યારે દરેક એમ્પ્લોયની સાથે એક આત્મીયતા હોય એવું લાગે છે. અને એકદમ ઇકોનોમિક ઓર્નામેન્ટનું અહીંયા આપણને કલેક્શન મળે છે, અને ખૂબ જ સુંદર સહકાર સ્ટાફ મેમ્બર અને મેનેજમેન્ટ તરફથી મળે છે. એ બધાનું મેનેજમેન્ટ અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરતભાઈએ ખૂબ સુંદર એમના હૃદયના ઉદ્ગાર રજૂ કર્યા. ભરતભાઈ આપના હાથે એક કૂપન આપશો. હા, હું હજુ બોલવા જઉં છું. મારા મનની વાત તમે સાંભળી લીધી કે આપણે થોડીક સફલ કરીએ. હા, પરેશકુમાર ચુનીલાલ પટેલ, નરોડા. કેટલા થયા? હા, હજુ ભરે. હવે હા, ઓકે, એવું કરીએ. હા, એમની સરસ વાત છે કે અત્યારે કસ્ટમર ઘણા બધા છે, તો આપણે બધાને પણ આ લાભ આપીએ. એટલે ભરતભાઈની વાતને આપણે વધાવી લઈએ છીએ. થેન્ક યુ ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આવો. હવે પછીનું જે ઇનામ છે એ કેટલ અને બોટલ, આ બેનો કોમ્બો છે. એનું આપણે ઇનામનું નામ જાહેર કરવા જઈ રહ્યા છીએ. આ શ્રેણીના 2 ઇનામ છે. એમાં પ્રથમ ઇનામ એક આમાંથી કૂપન આપશે. અંકિતા રવિભાઈ પ્રજાપતિ. તમે તમારું જ કર્યું. પ્રજાપતિ. જો હવે કેવો કોઇન્સિડન્સ છે. બેન છે હેમાબેન પ્રજાપતિ, અને એમને નામ કાઢ્યું છે એ છે અંકિતાબેન રવિભાઈ પ્રજાપતિ. એમના સગા નથી, પણ કોઇન્સિડન્સ છે. સાયન્સ સિટીમાં આ ઇનામ જાય છે. તો આપણે એ ઇનામના વિજેતાને ખૂબ તાળીઓના ગડગડાટથી આવકારીશું.
આ શ્રેણીનું એક બીજું ઇનામ એ પણ આપે કાઢી આપજો. Okay. વંદનાબેન પંચાલ ગોતા, બરાબર ને? હા, એમના ઇનામ જાય છે. વંદનાબેનને પણ આપણે ખૂબ જોરદાર તાળીઓના ગડગડાટથી આવકારીશું. એક મોબાઈલ નાખજો, ટાઈમ જોવો. થેન્ક યુ, થેન્ક યુ. બીજું હવે પછીનું ઇનામ છે ટોસ્ટર છે. આ બે ઇનામ આપણે જાહેર કરવાના છે. આપ કંઈક બોલશો? ઓકે, એક નામ આમાંથી આપણે જાહેર કરીએ. પ્રજાપતિ. ન્યૂ સંજય બ્રિક્સ મેન્યુફેક્ચરિંગ ઈસનપુર. ન્યૂ સંજય બ્રિક્સ મેન્યુફેક્ચરિંગ ઈસનપુર, એના ઇનામ જાય છે. તો આપણે એ વિજેતાને પણ ખૂબ જોરદાર તાળીઓના ગડગડાટથી આવકાર્યા છે. થેન્ક યુ. આવો. હા, એકવાર એમને આમ મોકલી દો ને. કેમ છો? મજામાં? આમાંથી એક કૂપન તમારે કાઢવાની છે અને આપણે એક વિજેતાનું નામ આપણે જાહેર કરવા જઈ રહ્યા છીએ. આમાંથી કૂપન આપશો? એમને સારો મહેનત કરી છે, થોડી કૂપન સફળ કરે છે, એકદમ પાછો નીચે પણ હાથ નાખે છે કે એમાંથી પણ કંઈક કૂપન કાઢવાનો ટ્રાય કરે છે. આપણે એમની અવેરનેસ બિરદાવીએ. સૌથી પહેલા કસ્ટમર છે કે જે એમને મને ક્લિપ ખોરીને આપે છે. અજય કુમાર ડાયાભાઈ પટેલ. વાહ. અજય કુમાર ડાયાભાઈ પટેલ રાણી, એમને ઇનામ જાય છે. એ કસ્ટમરને ખૂબ ખૂબ અભિનંદન છે. તમારે કંઈક સુવર્ણ કલા માટે બોલશો? તમારો કંઈક અનુભવ શેર કરો. જ્યારથી નીતાબેનનો કોન્ટેક્ટ થયો છે ત્યારથી અમે અહીંયા જ લેવા આવીએ છીએ અને બીજાને બી એ જ સજેસ્ટ કરીએ કે સુવર્ણ કલામાં જ જાઓ, કારણ કે ત્યાં ગેરંટી વાળું મળશે. બીજે ક્યાંય છેતરાવાનો ભય રહે, અહીંયા એવું કંઈ જ નહીં થાય. થેન્ક યુ, થેન્ક યુ. હજુ બાકી છે? ના, હજુ ટોસ્ટર બીજું બાકી ને કે આવી ગયું? હા. હવે એક બીજું ઇનામ છે, ઇલેક્ટ્રિક છે ને, આ છે ને? હા, ઇલેક્ટ્રિક ચોપર. અને એના ડ્રો માટે, હા, શું નામ તમારું? યુગ. આપણે, તમે કઈ બોલશો? કઈ પણ તમને મનમાં જે તમે શું કરો છો? તમારું કઈક મારા વિશે ચાલુ જ છે ને? ચાલુ છે. તો હું અત્યારે બેકરીનો કોર્સ કરું છું અને મમ્મી સાથે જ્યારે બી મારે કઈ બી લેવાનું હોય તો હું બી અહીંયા જ આવું છું. હું બી નીતા ફિયાના કોન્ટેક્ટ થ્રુ જ અહીંયા સંપર્ક થયો છે. ઓ સરસ, થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ. આમાંથી એક કૂપન, અને તમે થોડીક આમ સરસ મજાની મહેનત કરી આપો અમને. હા, ના ના ના. જિગીશા જિગ્નેશભાઈ પાલખીવાલ. વાહ. જિગીસાબેન જિગ્નેશભાઈ પાલખીવાળા, જો અત્યારે ઓનલાઈન જોઈ રહ્યા છે, એવો મેસેજ પણ છે
તો તમને અત્યારે ખૂબ ખૂબ અભિનંદન. તમને પણ એક સરસ મજાનું ઇનામ લાગ્યું છે. થેન્ક યુ. થેન્ક યુ. હવે વૈક્ષાની 2 મિનિટ ઉભા રાખો. આવો. હવે પછીનું જે ઇનામ છે એ છે હેન્ડ બ્લેન્ડર, અને એ નામ આપનું શુભ નામ? હિનાબેન. હિનાબેન જાહેર કરવા માટે જઈ રહ્યા છે, તો આપણે હિનાબેનને રિક્વેસ્ટ કરીએ કે આમાંથી એક કૂપન આપશો અને આપણે એ વિજેતાનું નામ જાહેર કરીશું. ઘનશ્યામભાઈ પટેલ, બોટાદ, ભાવનગર. થેન્ક યુ. સુવર્ણકલા પરિવારના પરિવારજનો માત્ર અમદાવાદ કે એની આજુબાજુ નહીં, પણ ગુજરાતના એક એક રાજ્યમાંથી, એક એક જિલ્લામાંથી અહીં આવે છે. રાજ્ય એટલા માટે કીધું કે ક્યારેક મહારાષ્ટ્રથી પણ આવે છે, રાજસ્થાનથી પણ આવે છે. તો એ બધા કસ્ટમરને અત્યારે ખૂબ ખૂબ એમનું અભિનંદન છે, અને તમે જે સુવર્ણકલામાં પ્રેમ મૂક્યો છે એના માટે વંદન પણ છે. હવે પછીનું ઇનામ આવે છે એ છે વન્ડર સેફનું ન્યુટ્રી બ્લેન્ડર. એ આપણે એનો ડ્રો કરવા માટે જઈ રહ્યા છે. અને આવો આવો, આપણી વચ્ચે અપેક્ષાબેન અહીં આવ્યા છે. તો અપેક્ષાબેન, તમે કંઈ કહેશો? હા, જરૂરથી કહીશ. માઇક રાખી દેશે. જરૂરથી હું સુવર્ણકલા માટે કહીશ. સુવર્ણકલા એક જ્વેલર નહીં, અમારા માટે તો એક પરિવારનો જેમ અમે રહીએ છીએ. હું મારા મેરેજની શોપિંગ 2014માં, અને એના પહેલાં બી હું આવતી હતી, પણ 2014થી અમે અહીંયા સ્ટાર્ટિંગ કર્યું. ત્યારથી અમને એક પરિવારજન જેવું લાગ્યું. મારા સિસ્ટરના મેરેજ છે તો બી હું અહીંયા શોપિંગ કરીશ. મારી આવનારી નવી પેઢી, મારી ડોટર નાની છે, પણ નેક્સ્ટ જનરેશન માટે બી હું અહીંયા જરૂરથી વિઝિટ કરીશ અને અહીંયાથી હું શોપિંગ કરીશ. અને અહીંયા બધાનો સાથ સહકાર સરસ લાગે છે. બધા એક સ્ટાફ જેવું નહીં, અમારા પરિવાર મેમ્બર જેવું અમને બધાને ફીલ કરાવે છે. ઘરના દરેક મેમ્બર, અમે દરેક ફેમિલી મેમ્બર અહીંયા જરૂરથી એવરી ટાઈમ બધા આવીએ છીએ, અને અમને સારું રિસ્પોન્સ મળે છે, અને અમને સારું કલેક્શન ને બધી રીતના સારું બધું જોવા બી આપે છે, અને બધી રીતના સારું બધું અમને રિસ્પોન્સ આપે છે. એટલે હું જરૂરથી કહીશ, બધાએ સુવર્ણકલા જરૂરથી વિઝિટ લેવી જોઈએ. થેન્ક યુ. અપેક્ષાબેન છે એ જાણે સુવર્ણકલા પરિવાર છે એની દીકરી હોય એ રીતના એમને સરસ વાત કરી. અપેક્ષાબેન, તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે સુવર્ણકલામાં જે વિશ્વાસ મૂક્યો છે, અને તમે એમ કીધું કે આવતી પેઢી માટે પણ તમારો વિશ્વાસ બરકરાર રહેશે, એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. થેન્ક યુ. થેન્ક યુ. હવે પછીનું ઇનામ છે એ કંઈક જુદું છે. ઓહ ભાઈ, જો હરખમાં એવું થયું કે આયા ખરા, અમને કૂપન કાઢ્યા વગર જ જતા રહ્યા. આવો આવો આવો. એકચ્યુઅલી એમની દીકરી, હા, દીકરીને રડી એટલા માટે. આવો, એને લઈને આવો. મિક્સર ગ્રાઇન્ડર છે? હા જી. આવો. જો આ બધું છે ને, બધું ભગવાન સમજીને કરતા હોય છે. એમને એમની દીકરી માટે જે કીધું ને કે હું એના લગ્ન વખતે લેવા આવીશ, એટલે દીકરી કીધું કે મને લઈને જાઓ, એટલા માટે કૂપન ભૂલી ગયા હતા. આમાંથી એક કૂપન આપો. ખોલી આપો. હાથમાં છે. વિજયભાઈ દાદુભાઈ જેબલિયા, એમને ઇનામ જાય છે. વિજયભાઈ જેબલિયા, એમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. થેન્ક યુ. આવશે. આવો તમે પણ. તમને હવે પછીનું જે ઇનામ છે એ ગાર્મેન્ટ સ્ટીમર છે. આ ઇનામ આપણે હવે જાહેર કરવા માટે જઈ રહ્યા છે. આપનું શુભ નામ? અલ્કેશભાઈ.
અલ્કેશભાઈને હું વિનંતી કરીશ કે આમાંથી એક એ કૂપન આપશે અને આપણે આ ઇનામના વિજેતાનું નામ જાહેર કરીશું. દાહીબેન બુધાભાઈ પટેલ બાયડ. હમણાં આપણે વાત થઈ ને, બસ જો આ એની સાબિતી છે. બીજી બાયડ ત્યાં આગળ આ ઇનામ જાય છે, તો એ કસ્ટમરને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન છે. હવે પછીનું જે ઇનામ છે સેન્ડવિચ મેકર છે ને, ના, એ ગ્રીલ સેન્ડવિચ મેકર છે. આના આપણે વિજેતાનું નામ આપણે જાહેર કરવાનું છે. કોઈ હા, આપણે કોઈ કસ્ટમરને રિક્વેસ્ટ કરીશું કે અહીં આવશે. બધા દાગીનાના સિલેક્શનમાં એટલા બિઝી છે એટલે એમ કહે છે 1 મિનિટ આપણે 1 જ મિનિટ રાહ જોઈએ. આવો ભાઈ, આ બાજુ આવો. આમાંથી એક કૂપન કાઢી આપો. રંજનબેન દરજી કલોલ, એમને ઇનામ જાય છે. એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. થેન્ક યુ, થેન્ક યુ. હવે આવે છે ડિજિટલ એર ફ્રાયર. પકડાવજો. હા, હવે આ ઇનામ આવે છે. કેમ છો? બસ મજામાં. મજામાં છો? હા, એકદમ. બરાબર, બહુ સરસ. તમે આજે સારું છે કે ડ્રોના સમયે જ આપ ખરીદી કરવા માટે આવ્યા છો, તો બધાને તમારો લાભ મળે છે. બરાબર. આ હમણાં જે અપેક્ષાબેન હતા એમના પિતાશ્રી છે અને એ પણ આપણી સાથે ઘણા વર્ષોથી પરિવારની જેમ સંકળાયેલા છે. 100%. થેન્ક યુ. હા, આમાંથી એક કૂપન આપજો. આશાબેન ભરતભાઈ પટેલ કુડાસણ ગાંધીનગર, એમને ઇનામ જાય છે. આપણે એમને ખૂબ જોરદાર તાળીઓના ગડગડાટથી આવકારીશું. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. હવે આવે છે વેક્યુમ ક્લીનર. આ વેક્યુમ ક્લીનર છે. આવો આવો આવો. શક્ય બને કે તમારું જ નામ નીકળે. તમે ખરીદી કરેલી છે. જિગ્નેશભાઈ દિનેશભાઈ જોધપુર સેટેલાઇટ, એમને આ બીજું ઇનામ જઈ રહ્યું છે. એમને આપણે ખૂબ જોરદાર તાળીઓના ગડગડાટથી આવકારીશું. થેન્ક યુ, થેન્ક યુ. હવે આવે છે પિઝા મેકર છે ને ભાઈ. હા, આજકાલ તો બધાને જે ભાવે છે પિઝા, એ આ એક પિઝા મેકર છે. એટલે એનું ઇનામ આપણે જાહેર કરવા માટે જઈ રહ્યા છે. આપ એક આમાંથી દર કૂપન આપશો. થેન્ક યુ. ઘેર ખાય છે કોણ? બહુ સરસ વાત કરી એમને. અત્યારે ઘેર ખાય છે કોણ? મેં છે ને એક મારા મિત્રને પૂછ્યું તો મને શું કહે ખબર છે, ઘેર ખાય ઝેર ખાય કે.
આવી આજકાલ બધાની એક લોકવાયકા છે ખોરાક, દેશી ખોરાક, બાજરી, રોટલા ને ભરેલા રીંગણા. સાહેબ એ એકચ્યુઅલી કહું એ પીઝા જ થયો ને એના કરતા high દેશી class. પીઝા થયો હા એના કરતા હાઈ ક્લાસ સાચી વાત છે ઓકે તો ભલે આપણે એમને કીધું એ પીઝા ખાઈશું ને આ પીઝા ખવાય તો આ છે મીરાબેન ગુર્જર આંબાવાડી એમને આ પીઝા મેકર ઓ તમને જ લાગ્યું છે બોલો કેવું કહેવાય આપણે હજુ વાત કરીએ છીએ કે તમે આવજો અમારા ખેતર પર. અમારા ગામ ખેતરમાં આવજો, જોરદાર ખવડાવશું. વાહ જો આ કેવો એક સુંદર મજાનો ના ખવડાવો જરૂર, રોટલો ખવડાવો ને પણ આ સુંદર મજાનો કોઇન્સિડન્સ છે એ જ હજુ કૂપન ઉપાડે છે અને આપણે સુવર્ણકલા પરિવાર વતી શુભેચ્છા આપીએ છીએ કે બને કે તમારું નામ નીકળે અને આપ બધા જાણો છો કેટલી ટ્રાન્સપરન્સીથી અમે એવું તો આપણે નથી ડ્રો ઈચ્છ્યું કરી કે રહ્યા છીએ મેં એવું ના, નથી ઈચ્છ્યું કે હું એમ મારે કહું છું આપણે પીઝાની અમારી ઈચ્છાથી નીકળ્યું છે મારી ઈચ્છાથી અમારી શુભેચ્છાથી પરિવારની અમારા સુવર્ણકલા રોટલાનો પરિવાર પ્રયોગ, અમને રોટલાની વાત કરી ને બાજરીના. હા એનું આપણે એક કામ કરજો બેન તમે આમાં બનાવો ને તો મેંદા સિવાયના કંઈક બનાવજો એટલે સાહેબનું માન રહે અને બધું માન રહે ને તમારા માટે લાવ્યું છે સ્પેશિયલ હા. બાજરીના. ચોક્કસ તો આપણે એક કામ કરીએ અત્યારે ચાલુ કાર્યક્રમમાં જ આપણે એમને એમની ગિફ્ટ છે એ આપણે એમને આપીશું આપણે બધા એકવાર સુવર્ણકલા પરિવાર ખૂબ તાળીઓના ગડગડાટથી એ પરિવારને આવકારીએ થેન્ક યુ વર્ષોથી ટોટલ અહીંની જ ખરીદી હોય. હવે એક જ મિનિટ તમે થોડું કંઈક કહો બસ આટલું તો બોલો. એમને એવું કીધું કે તમે કહી દો વર્ષોથી અમારી ટોટલ ખરીદી પ્લાન ચાલુ થઈ ત્યારથી આપણે ખરીદી. વાહ વર્ષોથી આપણે ત્યાંથી ખરીદે છે તો આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ અને આપણે અહીંની ખરીદી વાળા જ હતા. થેન્ક યુ હા હા હવે પછીનું ઇનામ આવે છે બેવરેજ ડિસ્પેન્સર એમને મોકલો ને આવે છે આવશે ડ્રો કરવા માટે આવશે એક કૂપન ઉપાડવી છે તો આવશે હા હા પ્લીઝ આ બહુ સરસ એક ગિફ્ટ છે આ ગિફ્ટ માટે આપણે સાહેબ આપનું શુભ નામ પ્રવીણ ખત્રી પ્રવીણભાઈ પ્રવીણભાઈ ખત્રી પ્રવીણભાઈ ખત્રી આપણી વચ્ચે આવ્યા છે તો સાહેબ આ ઇનામના એક વિજેતા એ તમારા હાથે એમાંથી નામ નીકળે એવું અમે ઈચ્છીએ છીએ મારું નામ લખી નાખું એના માટે તમારે એવું ખરીદી નહીં? કરેલી હોવી જોઈએ એવું તમે અત્યારે આવ્યા છો તમે આજે ખરીદી કરો 3 નવેમ્બરે જયારે બીજો ડ્રો થશે ત્યારે અમે પણ ઈચ્છીએ છીએ કે તમારું આમાંથી નામ નીકળે અને તમને તો આ નહીં સાહેબ મોટી પેલી ટોયોટા કાર મળે એવી અમારી તમને શુભેચ્છા આજે ખરીદી કરો એમાં કાર આપી દો લઈ લઉં ખરીદી કરી લઉં સુવર્ણકલા પરિવારની આ એક ટ્રાન્સપરન્સી છે સાહેબ આપણો આ ત્રીજો કે ચોથો ડ્રો છે એની અંદર આપણે બધાને આવી જ ટ્રાન્સપરન્સીથી ઇનામ આપીએ છીએ થેન્ક યુ એ પણ પરિવારજન છે એટલે એમને સરસ મજા કરી પણ આપણે એમને જે હકીકત છે એ આપણે એમને જણાવી છે તો આ જે ઇનામ છે ટીનુભાઈ ઠાકોર ગાંધીનગર હા ટીનુભાઈ કાનજીભાઈ ઠાકોર એમને આ ઇનામ જાય છે તો આપણે એમને પણ એકવાર ખૂબ જોરદાર તાળીઓથી આવકારીએ ગયા વર્ષે હવે પછી 2 ઇનામ બાકી છે હા આપણે બીજા કોઈક 2 જણને મોકલજો ને બરાબર આવી જા હા લાવ આપણે આ દીકરાને એટલા માટે બોલાયો છે કે એક જ મિનિટ ફરી વખત માઈક હાથમાં લો તમે શું કરો છો અત્યારે સ્ટડીમાં હું અત્યારે બેકરીનો કોર્સ બેકરીનો કરે છે તો બેકરીમાં શું વપરાય ઓવન માઇક્રોવેવ એટલે હવે પછીનું જે આપણું ઇનામ છે એ છે શું કરો માઇક્રોવેવ ઓવન એટલા માટે આપણે પ્રોપર વ્યક્તિ છે કે જે એના હકદાર સાચા કોણ છે એ નામ આપણને આમાંથી એક આપશે તો તમે આમાંથી કૂપન કાઢી આપશો એટલે આપણે આપણા આ માઇક્રોવેવ ઓવનના જે વિજેતા એનું નામ આપણે જાહેર કરીશું વિહાના દર્શન શાહ વાહ આ નામ છે
વિહાના દર્શન શાહ, નારણપુરા, અમદાવાદ. વેલકમ. હવે આપણે આજનો આપણો ડ્રો એનું મુખ્ય ઇનામ આમ જોઈએ તો અત્યારે છેલ્લું ઇનામ અને આમ આપણે મુખ્ય ઇનામ અને એ છે સેમસંગ ગેલેક્સી A17 5G. આ ઇનામ આપણે જાહેર કરવાનું છે. એને માટે ઘણા બધાને આપણે શુભેચ્છા આપીએ છીએ કે તમારામાંથી જ કોઈ એક જણને આ ઇનામ લાગે તો હવે આપણે એ નામ આમાંથી જાહેર કરવું છે. તો હમણાં જે કસ્ટમર આવ્યા છે જસ્ટ એન્ટ્રી જ લે છે તો આપણે એમને રિક્વેસ્ટ કરીએ કે આપ અહીંયા આવો. બેન તમે પણ આવો જોડે, બંને જણા સાથે આવો. આપ ક્યાંથી આવ્યા છો? કલોલથી આવ્યા છો. હમણાં જ એક ઇનામ કલોલ લાગ્યું છે. હા, એટલે તમે હમણાં જ આવ્યા છો કે આની પહેલા આવ્યા છો? આવેલા છો. બહુ સરસ. આપણો અત્યારે એક ડ્રો થવા જઈ રહ્યો છે અને એની અંદર આપણે જે બધા અલગ અલગ ઇનામ જાહેર કર્યા હતા એમાં અત્યારે આ એક ઇનામ છે ગેલેક્સી, સેમસંગ ગેલેક્સીનો એક મોબાઈલ છે. એનું એક નામ તમારે જાહેર કરવાનું છે. તમે કંઈક સુવર્ણકલા માટે કહેશો? સારી પ્રોડક્ટ્સ છે બધી. અગાઉ પણ મારી સિસ્ટર માટે અહીંયાથી હાર ને લીધું હતું અને સારી જગ્યા છે અને તમને સારો કોઓપરેટ થાય છે. થેન્ક યુ. જો એકદમ આપનું નામ શું? ચેતક. એક તો પેલા એમનું બહુ સરસ નામ છે, રાણા પ્રતાપ આપણને યાદ આવે. બરાબર. ચેતકભાઈને આપણે તાળીઓના ગડગડાટથી આવકારીએ. સીધા જસ્ટ હજુ એન્ટર જ થયા છે અને સીધો આપણે એમને કીધું છે અને અહીં આવ્યા છે. થેન્ક યુ. તમે સુવર્ણકલામાં જે વિશ્વાસ મૂકો છો આપનો તથા પરિવારજનોનો આભાર છે. અને હવે તમે આમાંથી એક કૂપન આપો એટલે આપણા આજના વિજેતા એનું નામ આપણે જાહેર કરીશું. સાહેબ પાક્કા છે, બરાબર હલાઈ છે એમને કૂપન. અચ્છા, હા, બેને સરસ વાત કરી. સાહેબ એમાં એવું છે કે તમારું ડિપાર્ટમેન્ટ છે ને તો બધા સલામત છે. બહેનો દીકરીઓ સલામત છે એનું કારણ તમારો ડિપાર્ટમેન્ટ છે. સંદીપસિંહ રણજીતસિંહ ગોહેલ, ગોપાલપુર ગામ છે અને નાંદોદ તાલુકો, નર્મદા જિલ્લો, ત્યાં ઘણા ઇનામ જાય છે. આપણે ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે આ આપણા પરિવારજન એમને આવકારીએ છીએ. આપણે બધાને જેને પણ થેન્ક યુ બધાને જેને ઇનામ લાગ્યા છે એ બધાને આપણે વ્યક્તિગત ફોન દ્વારા પણ આપણે જાણ કરીશું અને ઇનામ એ લઈ જાય એના માટેની આપણે પણ એ બધાને માહિતી આપીશું. તમે બધા આમાં જોડાયા, બહુ સરસ તમે આપ્યો, તમારો સમય આપ્યો એ બદલ તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. છેક સુધીને તમે આ વિડીયો જોયો, તમારો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા આગળ જેટલા પણ કસ્ટમર બધા પધાર્યા છે અહીંયા આગળ એ તમારા બધાનો એકવાર આભાર. આપણે બધા એકવાર એમને ખૂબ જોરદાર તાળીઓથી એમને આવકારીશું. તમારા બધાનો જે પ્રેમ છે એવો જ પ્રેમ સુવર્ણકલામાં કાયમ રહે એવી તમારા બધા પાસેથી હું આશા રાખું છું. અને હવે આપણે આજના ડ્રોને આપણે પૂર્ણ કરવા તરફ જઈએ છીએ. તો મેં શરૂઆતમાં કીધું હતું શું પેલી એક વાર્તા હતી એમાં આવતું હતું શું ખજાનો ખુલે એટલે શું બોલે? ખુલ જા સિમ સિમ. એવું બોલે ને એટલે શું થાય? ખજાનો ખુલી જાય. શું બોલીએ તો ખજાનો ખુલે? ખુલ જા સિમ સિમ. તો હવે આપણે આ ખજાનાને બંધ કરવો છે તો એનું પણ એક સ્લોગન છે. શું છે? બંધ થઈ જા સિમ સિમ. એટલે હવે આપણે આને બંધ કરીએ છીએ અને એ હવે ખુલશે નવેમ્બરની 3જી તારીખે, તો 2જી તારીખે. તો આપ સર્વે જે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સર્વે આ નિહાળી રહ્યા છો, તમને બધાને વિનંતી, જેમને લીધી છે એમને અભિનંદન, હજુ વધારે લેવો હોય આવો, જેમને બાકી છે એ બધા જલ્દી આવો, જેથી કરીને અમારી ટોયોટા કાર, અમારું 2 વ્હીલર અને ઘણા બધા ઇનામો એ તમારી જ રાહ જુએ છે. તો તમે બધા ખાસ પધારજો અને અત્યારે તમે જે સમય આપ્યો એ બદલ બધાનો આભાર. થેન્ક યુ. અને હવે આપણે આને
સાહેબ આવો ને, સાહેબ આવો. આપણા આજના જે લાઈવ ઇનામના વિજેતા એમને કહીએ છીએ કે હવે તમે આ તાળું મારી આપો અને આવી રીતના જ અમે ફરી બીજી નવેમ્બર એના દિવસે અમે આ તમારા જેવા એક અમારા કસ્ટમર એમના હાથે અમે આ ખોલાવીશું. ખાલી ખાલી પેલું એ જશે, ખાલી પ્રેસ જ છે સર. ચાવી કાઢ નાખો. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર કિંમતી સમય આપવા માટે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.